ગરમીમાં શાક રોટલી બનાવવાની કે ખાવાની ઈચ્છા ન હોય તો એકવાર આ હલકા ફુલકા ઢોકળાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. બનાવવામાં ખૂબ જ સરળ અને પચવામાં હળવા મગની દાળના ઢોકળા 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને મગની દાળથી બનેલા હોવાથી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હેલ્ધી છે. તમે જોઈ શકશો ઢોકળા એકદમ સરસ પોચા અને જાળીદાર બનીને તૈયાર થયા છે અને સાથે સાથે ઢોકળાનો સ્વાદ બમણો કરી દે તેવી ઇન્સ્ટન્ટ ચટણી પણ બનાવીને તૈયાર કરીશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં 1 કપ મગની દાળને મેં 3 કલાક માટે પાણીમાં પલાળી દીધી હતી. દાળ આપણી એકદમ સરસ પલળી ગઈ છે. દાળને સાઈડમાં રાખશું અને એક વાસણમાં અડધો કપ સૂજી ઉમેરશું. એ જ કપના માપથી અડધો કપ સાથે દહીં ઉમેરશું. બંને વસ્તુને ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. અહીં સૂજીને 15 મિનિટ સુધી આપણે દહીંની સાથે પલાળીને રહેવા દેવાની છે. એ જ કપમાં 1 ચમચી જેટલું પાણી લઈ અને આ રીતે સાથે ઉમેરી દેશું જેથી સૂજી એકદમ સરસ પલળી જાય. તો હવે ઢાંકણ ઢાંકી અને 15 મિનિટ સુધી આપણે તેને રહેવા દેશું. 15 મિનિટ પછી આપણે દાળમાંથી બધું પાણી નિતાળી અને અલગ કરી દેશું. 1 ચમચી જેટલી દાળ આપણે તેમાંથી અલગ કાઢી લેશું. તેનો ઉપયોગ આપણે ઢોકળામાં ઉપરથી કરવાના છીએ. બાકી વધેલી દાળને આપણે આ રીતે નાનો મિક્સર જાર લઈ અને તેમાં ઉમેરી દેશું. જે ચટણીનું મિક્સર જાર હોય તે લેવાનું. તેમાં દાળ ખૂબ જ સરસ પીસાઈ જશે. હવે 3 કળી લસણની, 2 નાના ટુકડા આદુના અને 2 લીલા મરચાં સમારેલા ઉમેરશું. 1/4 કપ જેટલું પાણી ઉમેરશું. ઢાંકણ ઢાંકી અને દાળને એકદમ સરસ સ્મૂથ થઈ જાય એ રીતે પીસી લેવાની. દાળ પીસતી સમયે ફક્ત 1/4 કપ જેટલા જ પાણીનો ઉપયોગ કરવાનો છે. સૂજીને પલળતા પણ 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો સૂજી એકદમ સરસ ફૂલી ગઈ છે. તો હવે પીસીને રાખેલી બધી દાળ આપણે સૂજીની સાથે ઉમેરી દેશું. હવે એ જ મિક્સર જારમાં 2-3 ચમચી જેટલું પાણી લઈ અને આપણે મિક્સર જાર ધોઈ અને સાથે ઉમેરી દેશું. તેમાં ઘણી બધી દાળ લાગેલી હતી. તો હવે ચમચાથી હલાવી આપણે તેને મિક્સ કરી દેશું. અહીં બેટરને આપણે 5 મિનિટ સુધી ફેટવાનું છે. શરૂઆતમાં આ રીતે આપણે એકદમ હળવા હાથે બધું મિક્સ કરી દેશું અને ત્યાર પછી એક જ દિશામાં આ રીતે 5 મિનિટ સુધી સતત બેટરને ફેટવાનું છે. આ રીતે બેટરને ફેટશું એટલે તેમાં હવા ભરાશે અને આપણું ઢોકળાનું બેટર ફૂલીને એકદમ સરસ હળવું થઈ જશે. તો 5 મિનિટ સુધી સતત મેં તેને ફેટી લીધું છે. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. 5 ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરશું. હવે જે મગની દાળ પલાળેલી કાઢેલી હતી તે ઉમેરી દેશું. ચમચાથી હલાવી ફરી પાછું બધું મિક્સ કરી દેશું. તો અહીં તમે જોઈ શકશો આપણું ઢોકળાનું બેટર વધારે પડતું જાડું પણ નથી અને એકદમ પાતળું પણ નથી. આ જ રીતનું બેટર તૈયાર કરવાનું છે. ઢોકળા ઠંડા થયા પછી પણ સોફ્ટ રહે તેના માટે 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરશું અને બેટરને ફરી પાછું આ રીતે ફેટી લેશું. ત્યાર પછી તેમાં 1/4 કપ જેટલા આપણે લીલા ધાણા ઉમેરશું. અહીં આદુ, લસણ અને મરચાં આપણે પહેલાં જ પીસીને ઉમેરી દીધા છે. જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો. અહીં તમને પસંદ હોય તો તમે ખમણેલું ગાજર, કેપ્સિકમ કોઈ પણ શાકભાજી પણ ઉમેરી શકો. હવે કોઈ પણ આ રીતની એક ઊંડી થાળી લઈ લેવાની અને તેને તેલથી ગ્રીસ કરી લેશું. ઢોકળામાં 1 પાઉચ ઈનોનું ઉમેરશું. આજે આપણે ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ તો ઇન્સ્ટન્ટ આથો લાવવા માટે 1 પેકેટ ઈનો ઉમેરશું. ઈનોને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 ચમચી પાણી ઉમેરી આ રીતે બેટરને ફેટી લેશું. તો તમે જોઈ શકશો ઈનો ઉમેરતાની સાથે જ આપણું બેટર એકદમ સરસ ફૂલી અને હળવું થઈ ગયું છે. તેમાં ઇન્સ્ટન્ટ આથો આવી અને જાળીદાર બેટર તૈયાર થઈ ગયું છે. તૈયાર કરેલું બધું બેટર આ રીતે એકસાથે થાળીમાં ઉમેરી દેવાનું. ઈનો ઉમેર્યા પછી બેટરને જરા પણ રાખવાનું નથી. આ બાજુ ગેસ ઉપર પાણી ગરમ કરવા માટે મેં પહેલાં જ રાખી દીધેલું હતું. ઢોકળાની પ્લેટમાં ઉપરથી આ રીતે થોડા ચીલી ફ્લેક્સ ઉમેરશું અને થોડા લીલા ધાણાથી તેને ગાર્નિશિંગ કરશું. પાણી ઉકળવા આપણે પહેલાં જ રાખી દેવાનું છે. પાણી ઉકળી જાય એટલે તરત તૈયાર કરેલી ઢોકળાની થાળી આપણે તેમાં રાખી દેશું અને ઢાંકણ ઢાંકી અને 15 મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર ઢોકળાને આપણે ચડવા દેવાના છે. આ ઢોકળાને ચડતા 12 થી 15 મિનિટ જેવો સમય લાગે છે. ત્યાં સુધીમાં એક મિક્સર જારમાં 1/4 કપ જેટલા દાળિયા ઉમેરશું અને 1/4 કપ જેટલા સિંગદાણા ઉમેરશું અને ત્યાર પછી 2 ચમચી જેટલું નારિયેળનું ખમણ ઉમેરશું. 2 સમારેલા લીલા મરચાં ઉમેરશું. 1 નાનો ટુકડો આદુનો ઉમેરશું અને 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું અને અડધા કપ જેટલું પાણી ઉમેરી દેશું. ઢાંકણ ઢાંકી અને બધી વસ્તુને પીસી લેશું. તો અહીં આપણી ઇન્સ્ટન્ટ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. ચટણી પીસતી સમયે તેમાં 2-3 ચમચી જેટલું દહીં ઉમેરવાનું.
મારે વિડીયોમાં બતાવવાનું રહી ગયું હતું, તો મેં પીસતી સમયે તેમાં થોડું દહીં ઉમેરેલું હતું. દહીં ઉમેરવાથી ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે. 15 મિનિટ પછી આપણા ઢોકળા પણ સરસ કૂક થઈ ગયા છે. તો હવે ગેસ પરથી નીચે ઉતારી અને ઢોકળાને થોડા ઠંડા કરી લેશું. 5 મિનિટ પછી આપણે તેમાં છરીની મદદથી આડા અને ઊભા કટ લગાવી લેશું. અહીં તમને ઢોકળા નાના મોટા જે પણ સાઇઝના પસંદ હોય એ રીતના કટ લગાવી લેવાના. તો તમે જોઈ શકશો આપણા ઢોકળા એકદમ સરસ ફૂલેલા અને જાળીદાર તૈયાર થયા છે. એક કટકી તમને ઢોકળાની આ રીતે કાઢીને બતાવું તો તમે જુઓ નીચે સુધી તેમાં સરસ જાળી પડેલી છે. હવે ઢોકળામાં આપણે ઉપરથી વઘાર રેડી દેશું. તો તેના માટે એક વઘારિયામાં 2 મોટી ચમચી તેલ ગરમ કરશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરશું. રાઈને સરસ સંતળાવા દેશું. રાઈ સરસ સંતળાઈ જાય એટલે તેમાં લીલા મરચાં ઉમેરશું. ત્યાર પછી થોડા મીઠા લીમડાના પાન ઉમેરશું અને અડધી ચમચી જેટલા સફેદ તલ ઉમેરશું. 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું અને બધી વસ્તુને તેલમાં સાંતળી લેશું. એક સૂકેલું લાલ મરચું ઉમેરશું. વઘાર બધો તેલમાં સરસ સંતળાઈ જાય એટલે તૈયાર કરેલા વઘારમાંથી 1-2 ચમચી જેટલો વઘાર આ રીતે આપણે ઉપરથી ચટણીમાં રેડશું અને બાકીનો વઘાર ઢોકળાની ઉપર રેડી દેશું. એક જ વઘારમાંથી બંને વસ્તુ તૈયાર થઈ જશે. તો અહીં તમે જોઈ શકશો ચટણી અને ઢોકળા બંનેમાં મેં વઘાર રેડી દીધો છે. ચમચીથી હલાવી અને ચટણીને મિક્સ કરી દેશું. હવે તૈયાર કરેલી ચટણી સાથે આપણે ઢોકળાને સર્વ કરી લેશું. આ ઢોકળાને તમે ચા સાથે પણ ખાઈ શકો છો અને લસણની ચટણી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી અહીં સુધી જોયા પછી જો તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આજની આ ઢોકળાની રેસીપી કેવી લાગી એ પણ કોમેન્ટમાં જરૂરથી લખજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. વિડીયો અહીં સુધી જોઈ આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.